નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પતિ પત્ની સાથે લગ્ન બાદ બનેલી ઘટના। નાના એવા સૌરાષ્ટ્રના ગામમાં રહેતી રાધા એક સીધી સાદી સંસ્કારી અને સહનશીલ યુવતી હતી, જેના સપના પણ તેના સ્વભાવ જેટલા જ નમ્ર હતા। તેના મોટા ઘર, મોટા સપના કે વૈભવની કોઈ લાલસા નહોતી, માત્ર એટલું શિસ્તી હતી કે લગ્ન પછી તેને સમજદારી ભરેલો પતિ મળે, જે તેની લાગણીઓને સમજશે, તેની વાત સાંભળશે અને તેને જીવનસાથી તરીકે માન આપશે। પરંતુ ભાગ્યે જ કંઈક જુદું જ લખ્યું હતું, કારણ કે તેના લગ્ન થયા મોહન સાથે, જે બહારથી તો ભણેલો ગણેલો, શહેરમાં નોકરી કરતો અને ગામમાં સૌને ગમતો યુવક લાગતો હતો, પરંતુ અંદરથી તે અહંકાર, શંકા અને ગુસ્સાથી ભરેલો હતો, જે વાત લગ્ન પહેલા કોઈને દેખાઈ નહોતી। લગ્નના થોડા મહિના સુધી બધું સારું ચાલ્યું, પરંતુ ધીમે ધીમે મોહનની અસલ માનસિકતા બહાર આવવા લાગી। તે રાધાની દરેક વાતમાં શંકા કરતો, તેની દરેક હરકતમાં ખોટ શોધતો અને સૌથી વધુ તો તેને એ વાત ખટકતી કે રાધા તેના સિવાય બીજાને સમય આપે છે, ભલે એ તેનો ભાઈ હોય, પિતા હોય કે પડોશીની બહેન। મોહન માનતો હતો કે લગ્ન પછી સ્ત્રીઓ આખો સમય માત્ર પતિ માટે જ હોવો જોઈએ, અને જો એમાં કોઈ બીજું આવે તો એ અપમાન સમાન છે। એક દિવસ રાધા તેના માવતર પાસે ગઈ હતી, કારણ કે તેની મા બીમાર હતી। ત્યાં થોડો સમય વધુ થઈ ગયો, ફોન પણ સમયસર ન ઉઠાવી શકી। બસ આટલી જ વાત મોહનના ગુસ્સાને આગ લગાડવા માટે પૂરતી હતી। રાધા ઘેર આવી ત્યારે મોહનનો ચહેરો લાલ થઈ ગયો હતો, આંખોમાં ઝેર ભરેલું હતું અને શબ્દોમાં આગ હતી। તેને કોઈ વાત સાંભળ્યા વગર, કોઈ કારણ સમજ્યા વગર સીધો જ રાધાના ગાલ પર લાફો મારી દીધો, એવો લાફો કે રાધા જમીન પર પડી ગઈ। તેના કાનમાં સન્નાટો છવાઈ ગયો અને આંખોમાંથી આંસુ નહીં પણ આત્મસન્માન વહી નીકળ્યું। એ લાફો માત્ર ગાલ પર નહોતો પડ્યો, એ લાફો રાધાના વિશ્વાસ, તેના સપનાના અને તેના સ્ત્રી તરીકેના અસ્તિત્વ પર પડ્યો હતો। પરંતુ રાધા કંઈ બોલી નહીં, કારણ કે સમાજે તેને શીખવ્યું હતું કે પતિનો ગુસ્સો સહન કરવો એ પત્નીનું ધર્મ છે, અને આ વિચાર સાથે તેણે પોતાના દુઃખને મનમાં દબાવી દીધું। પરંતુ મોહન ત્યાં અટક્યો નહીં। દિવસો જતા ગયા તેમ તેની હિંસા વધતી ગઈ, શબ્દોની મારામારી શારીરિક હિંસામાં બદલાઈ ગઈ, અને અંતે એક દિવસ તેણે રાધાને કહી દીધું કે તું મને સમય નથી આપતી, બીજાને વધારે મહત્વ આપે છે, એટલું જ હું હવે તારી સાથે રહી શકતો નથી। અને આ શબ્દો કહીને તેને સમાજ સામે રાધાને જ દોષી ઠેરવી દીધી। ગામમાં પંચાયત બોલાવવામાં આવી, જ્યાં પુરુષોની બહુમતી હતી, અને રાધાની વાત સાંભળ્યા વગર જ નિર્ણય આવી ગયો કે પત્નીએ પતિને સમય આપવો જોઈએ, અને એ નિર્ણયના નામે મોહને રાધાને છૂટાછેડા આપી દીધા। રાધા પોતાના માથા પર છૂટાછેડાનો કલંક લઈને પિયર પર આવી ગઈ। ત્યાં સમાજની નજરો વધુ તીખી હતી, અને દરેક પ્રશ્ન એક જ હતો, તું એવી શું ભૂલ કરી? સમય જતાં મોહને બીજા લગ્ન કરી લીધા, શહેરની એક આધુનિક યુવતી સાથે, જેને તે પોતાની પસંદગી મુજબ જીવતી જોઈ ખુશ હતો। પરંતુ આ ખુશી લાંબા સમય સુધી ટકી નહીં, કારણ કે મોહનની સમસ્યા રાધા નહોતી, સમસ્યા તેની પોતાની માનસિકતા હતી। થોડા મહિનામાં જ તેણે બીજી પત્ની પર પણ શંકા શરૂ કરી। ત્યાં પણ સમય, ફોન, મિત્રતા અને સ્વતંત્રતા મુદ્દો બનવા લાગ્યો, અને એક દિવસ ત્યાં પણ લાફો પડ્યો। આ વખતે વાત અલગ હતી, કારણ કે બીજી પત્ની ચૂપ ન રહી, તેને પોલીસ ફરિયાદ કરી। મહિલા હેલ્પલાઇન સુધી વાત પહોંચી, અને મોહનનો અસલી ચહેરો સમાજ સામે આવી ગયો। ત્યારે લોકોને યાદ આવી રાધા, જેને ક્યારેય સંભળાવવામાં નહોતી આવી, અને જે આજે પણ શાંતિથી પોતાના પિયર ઘરમાં સન્માનભેર
જીવન જીવી રહી હતી. રાધાએ આ વચ્ચે પોતાનું જીવન ફરી ઊંચું કર્યું. તેને સ્વાવલંબન અપનાવ્યો, મહિલા જૂથ સાથે જોડાઈ અને એવી સ્ત્રીઓ માટે અવાજ બનતી ગઈ જે ઘર આંગણે માર ખાતી હતી. એક દિવસ ગામમાં મહિલા સેમિનાર તેને બોલાવવામાં આવી અને ત્યાં તેને પોતાના જીવનની વાત કહી. એક લાફો, એક છૂટાછેડા અને એક નવી શરૂઆત. આ વાત સોશિયલ મીડિયા સુધી પહોંચી, લોકો જોડાયા, વિડીયો વાયરલ થયો અને જે સમાજે ક્યારેય રાધાને દોષી ઠેરવી હતી એ જ સમાજ આજે તેની હિંમતને સલામ કરવા લાગ્યા. મોહન આજે એકલો હતો પોતાની ભૂલો સાથે. જ્યારે રાધા આજે એકલી રહેતી હતી. મોહન સાથે કેસ નોંધાયા પછી આખા વિસ્તારમાં એક જ ચર્ચા શરૂ થઈ ગઈ. જે માણસને કાલ સુધી સુશીલ, ભણેલો, સમજદાર કહીને ઉદાહરણ આપતા હતા એ જ માણસ આજે પોલીસ સ્ટેશનના વરાડે ઊભો હતો, માથું નીચું કરીને, આંખોમાં ડર અને ચહેરા પર શરમ. પરંતુ સૌથી વધુ શરમ તો એ સમાજને થવી જોઈએ હતી જેને વર્ષો પહેલા રાધાને એક શબ્દ પણ પૂછ્યા વગર દોષી ઠેરવી દીધી હતી. ગામના એ જ લોકો આજે ધીમા અવાજે કહેતા હતા, એ વખતે રાધાની વાત સાંભળવી જોઈએ હતી. કોર્ટમાં મોહનની બીજી પત્નીએ જે રીતે હિંમતપૂર્વક દરેક ઘટના વર્ણવી એ સાંભળીને જજ પણ થોડી ક્ષણો માટે મૌન થઈ ગયો. લાફો, શંકા, અપમાન, નિયંત્રણ, આ બધું કોઈ એક સ્ત્રીની ભૂલ નહોતી. આ એક પુરુષને બીમારી માનસિકતા હતી અને આ વાત ફાયદાની ભાષામાં સાબિત થઈ ગઈ. મોહને કાઉન્સેલિંગ, કાયદાકીય કાર્યવાહી અને સમાજ સામે જાહેર માફી, આ ત્રણેયનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન એક દિવસ અચાનક રાધાને પોલીસ તરફથી ફોન આવ્યો. શરૂઆતમાં તેનું હૃદય ધબક્યું, વર્ષો જૂના ઘા ફરી દુખ્યા. પરંતુ જ્યારે તેને ખબર પડી કે તેની સાક્ષી તરીકે જરૂર છે, જ્યારે તેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હું આવીશ, કારણ કે જો હું આજે ચૂપ રહીશ તો આવતીકાલે કોઈ બીજી રાધા લાફો ખાશે. કોર્ટમાં બીજી ઊભી રહેતી રાધા આજે તે ડરી ગયેલી, ચૂપચાપ સહન કરતી સ્ત્રી નહોતી. આજે તેના શબ્દોમાં અનુભવ હતો, આંખોમાં સત્ય હતું અને અવાજોમાં આત્મસન્માન. તેને કહ્યું કે કેવી રીતે એક લાફાએ તેનું જીવન બદલી નાખ્યું, કેવી રીતે સમાજે તેને નહીં પણ પતિને સાચો માન્યો અને કેવી રીતે એક જ એક નિર્ણયને તેને વર્ષો સુધી પ્રશ્નોના ઘેરોમાં રાખી દીધી. કોર્ટમાં બેઠેલી ઘણી મહિલાઓની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે રાધાની વાત તેમને પોતાની હતી. જ્યારે ચુકાદો આવ્યો ત્યારે એ માત્ર મોહન સામેનો ન્યાય નહોતો, એ સમાજના મોં પર પડેલો તમાશો હતો. ગામની એ જ પંચાયતે તેને, જેણે ક્યારે પતિને સમય આપવો જોઈએ કહીને રાધાએ દોષી ઠેરવી હતી, આજે ખુલ્લે આમ માફી માંગતી હતી. રાધાને પંચાયતના પંચ પર બોલાવવામાં આવી, ફૂલહાર પહેરાવવામાં આવ્યો અને જાહેરમાં કહેવામાં આવ્યું, અમે ભૂલ કરી હતી. પરંતુ રાધા માટે સૌથી મોટી જીત આ સન્માન નહોતું. સૌથી મોટી જીત એ હતી કે આજે ગામની દીકરીઓ તેના પાસે આવીને કહેતી હતી, બહેન, હવે અમને કોઈ મારશે તો અમે ચૂપ નહીં રહીએ. રાધાએ મહિલા સહાય કેન્દ્ર શરૂ કર્યું, જ્યાં કાયદાની માહિતી, માનસિકતા, સહારો અને રોજગાર માર્ગદર્શન આપવામાં આવ્યું. જે સ્ત્રી એક સમય લાફો બાદ જમીન પર પડી ગઈ હતી, એ આજે ઘણી સ્ત્રીઓ ઊભી થવાની તાકાત આપી રહી હતી. મોહન આજે પણ જીવતો હતો, પરંતુ એકલો. લોકો તેની સાથે બેઠા ત્યારે ચૂપ થઈ જતા, કારણ કે હવે તેની ઓળખ લાફા મારનાર પતિ તરીકે થઈ ગઈ હતી. તેને સમજાઈ ગયું હતું કે સ્ત્રીને કાબૂમાં રાખવાથી પુરુષો મજબૂત નથી બનતો પણ નબળો સાબિત થાય છે. પરંતુ સમજ તેને બહુ મોડી આવી. મિત્રો, આ વાર્તા અહીં પૂરી થાય છે. આ વાર્તા આપણે જીવનની વાસ્તવિકતા સમજાવી જાય છે, જે સત્ય આધારિત
આની કાલ્પનિક રચના કરવામાં આવી છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો. આભાર મિત્રો.